અમે બધા અત્યારે આવ્યા હતા જાંબુની સીમમાં. જો અમારી બધી ગેંગ છે કે જે બધા જે જમીનોમાં બધા જમીનોમાં જે દોડે છે ધન્યવાદ દેવો જોઈએ આ લોકોને. આમને તો હર્ષદ કાકાને તો 65 વર્ષની ઉંમર છે તો એટલું દોડે છે. ટીનુભાને આટલું શરીર છે તો એટલા દોડે છે. કાલ લગભગ ઓછામાં ઓછું 5 કિલોમીટર હાલ્યા છે, વિચાર કરો. પણ બહુ મહેનત છે અમારી, તો જરૂરથી વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો કરી નાખજો, શેર કરજો. બહુ મહેનત છે તમારી માટે. આ નર્મદા કેનાલ, આ કેનાલ ઉપરનો રસ્તો. અંદર જાય એનો આપણે વિડીયો લઈ લઈએ. આટલામાં શું આ ડમ્પર હાલે ને એના હિસાબે રોડ જેવું છે. જો આ રસ્તો અંધારું થઈ ગયું. અમારે આવતા અંધારું થઈ ગયું એટલે લાઇટ ચાલુ કરીને જવું પડે છે. જો આ બધો રસ્તો છે, કેનાલથી એક ખેતર મૂકી અને તરત જ આ જગ્યા આવી જાય છે. છેક સુધી ફોર વ્હીલ આવી જાય. પણ શું વાહન વ્યવહાર ઓછો એટલે રસ્તો છે જેવો લાગે, બાકી હરખું થઈ જાય. જો અહીંથી જગ્યા ચાલુ થઈ ગઈ, જમીન આપણી અહીંથી ચાલુ થઈ ગઈ. આજે આપણે અહીં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાંબુ ગામે, અહીંથી આ ગેડી અને જાંબુની સીમ કહેવાય, બોર્ડર કહેવાય. ટોટલ 20 વીઘા જમીન છે. ખાલી 1,40,000 કિંમત. 1,40,000 રૂપિયામાં વીઘો જમીન મળે છે. હાવ સસ્તી, ખાલી 20 વીઘા છે. અને આ બાજુમાં દેખાય ને એક ખેતર મૂકી અને કેનાલ છે. અને આ બાજુની સાઈડમાં ગણી એટલે અડધો કિલોમીટર ન થાય મોટી કેનાલ આવી જાય. જગ્યા તમને બતાવું. જો આ ખેડાણ થાય ને એટલે આવી જગ્યા છે. ખેડાણ થાય એટલે આ જો આ બે જમીન દેખાય ને આવી રીતની જમીન છે. આટલામાં છે જ ખાર જેવું છે. બાકી તમને આખી જગ્યા બતાવું. જો આ બાજુની જે જગ્યા તમે જો લેવલ વાળી જગ્યા છે. આ ખાલી બાવળિયા જ કાઢવાના. જે તમારે કોઈ પણ વસ્તુ કરવી હોય તો થાય. લાઈન મૂકી રાખવી હોય તો આવા ભાવમાં મળે નહીં. તમે અત્યારે લાઈન મૂકી રાખો તો એના ભાવ પડ્યા વધવાના. ભાવમાં જમીન છે. લોકેશન મેં તમે અંદર મૂક્યું છે. લોકેશન કઈ રીતનું છે, ગેડીથી આવતા મતલબ આ જગ્યા રોડથી વધીન 1.5 કિલોમીટર જેવી થતી હશે આ જગ્યા. અને ઠેઠો સુધી કેનાલનો રસ્તો છે. જો આ જગ્યા. હવે તમને એક બીજા માણાને મેળવું. હર્ષદ કાકા છે, હર્ષદભાઈ જાદવ. જો બહુ તડકાના ફરે છે. તમે બે શબ્દ કઈ કહી દો. હા, અરે સારામાં સારી જમીન. થોડાક દીથી જમીનમાં એટલા બધા હર્ષદ કાકા ફરે છે ને, કાકા કે આવડું ગરમ થઈ જાય. જો આ જગ્યા. આ બધી જગ્યા આ 20 વીઘા જગ્યા હે. ખાલી બાવળ જ કઢાવવાના છે. બાવળ ખાલી કઢાવવાના છે. ખેડાણ થાય એટલે સારી જમીન, પણ આ ઘણા વર્ષોથી આમને પડતર પડેલી છે. બાકી જમીન સારી છે. અમુક ટકા ખાર છે, અમુક ટકા વધારે નહીં. છેક સુધી આવવાનો રસ્તો છે. 4 વ્હીલ લાવી હોય તો ગાડી અહીં આવી જાય એવો રસ્તો છે. ચોમાસામાં કેવા, કારણ કે ચોમાસામાં કેવું છે, આ જમીન કાળી માટી આવે ને એટલે ગારો થઈ જાય. બાકી કેનાલ સુધી, આ કેનાલ જે રહી ને, કેનાલમાં અત્યારે રસ્તો મંજૂર થઈ ગયો છે, ડામર રોડ, પણ હજી થયો નથી. જો ડામર રોડ કમ્પ્લીટ થઈ જાય એટલે સમજી લો એપ્રોચ રોડ થી બીજું ખેતર ગણાય. ઊંડાણની જગ્યા છે.
આ બાજુની સાઈડમાં જાંબુ આવી ગયું. આ જગ્યા તમે જોઈ લો આખી. અમારા એક શૂટર સામે બેઠા હે, એમને બતાવી દેજો ને. ઝૂમ કરજો. એક શૂટર અહીંયા બેઠા હે. એમનું કેવું છે કે વધારે શરીર છે ને એના હિસાબે બહુ હાલી નથી શકતા, બાઇક લઈને બધી જગ્યાએ આવતા રહે એમ. હર્ષદ કાકા એ વેતી પકડી છે કારણ કે એ આજે ઠાયકા લાગે. કાલ તો અમે બપોરના હકવી તોડાઈ નખાયા. હાલો જગ્યા માપવાની, જમીન માપવાની. જો મોટાના એક્સપ્રેશન જોયા જેવા હે. કાલ કેવા ઠાયકા હતા? અરે કાલ તો લેફે આજ કાઈ ઉપજ નથી. કાલ કેવા જોરદાર નીતરીન તેલ જેવા થઈ ગયા. નીતરીન તેલ જેવડો ભૂતો તો હવાર પડી ખબર નથી રહી. કાલ તોડવી નખાયા હતા અમને. તોડી નાખ્યા. જમીનવાળા જમીનના કોઈ લોકેશન ને બધી ડિટેલ આપી દીધેલી છે. કેવો લાગ્યો વિડીયો જરૂરથી કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બહુ મહેનત કરવી છે તમને જગ્યાનું લાઈવ લોકેશન દેવા હાટું કે ભાઈ તમે સ્થળ ઉપર અમે જગ્યા ઉપર જઈએ છીએ અને તમને બતાવી છે કે એક્ઝેક્ટ જગ્યા કેવી છે, કઈ રીતનો સેટો છે, જમીન કેવી છે, લોકેશન કેવું છે, રસ્તા કેવા છે, બધી ડિટેલ અમે તમને આપી છે. અને અમે અત્યારે જતા જે કેનાલથી રસ્તો આવે એનો વિડીયો લઈ લઈશું, કેનાલનો વિડીયો લઈ લઈશું એટલે તમને ખ્યાલ આવે કે હકીકતમાં કઈ રીતનું છે. તો બહુ મહેનત કરી છે તમારી માટે, તો જરૂરથી વિડીયોને લાઇક અને શેર કરજો. અને જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમે કોઈ પણ નવો વિડીયો અપલોડ કરી નવી માહિતી તમારા માટે લઈને આવી તો તમને તરત મળી જાય, તમારામાં નોટિફિકેશન આવી જાય. એના માટે તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી આરે. ઓ મેટુ છે લેવેજ ગ્રુપ ગુજરાત.